નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 દ્વિતીય સત્રની અંદર 15મું ચેપ્ટર જોઈશું, જેનું નામ છે અખંડ ભારતના શિલ્પી. કોણ છે અખંડ ભારતના શિલ્પી? ખબર છે બધાને? કહો જોઈએ. હા, અખંડ ભારતના શિલ્પી તો છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. તો આપણે આજે એમના વિશેનો પાઠ ભણવાનો છે, જે ચરિત્રલેખ છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશેનું ચરિત્રલેખ લખેલો છે. એના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. ડૉક્ટર રાઘવજી માધડ દ્વારા લખેલો આ ચરિત્રલેખ છે. ડૉક્ટર રાઘવજી માધડનો જન્મ 1/6/1961 રોજ થયો હતો. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડ, એમના પિતાજીનું નામ દાનાભાઈ હતું. એમનું પૂરું નામ છે ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડ. એમનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં 1/6/1961 રોજ થયો હતો. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરેલ છે. તો આ લેખક છે, એમણે મોટે ભાગે કયા ક્ષેત્રમાં પોતાનું પ્રદાન કરેલું છે? તો લેખકે વધારે પડતું ગદ્ય સાહિત્યનું જ લખાણ કરેલું છે. એમણે કાવ્યો લખેલા નથી. તો ગદ્ય સાહિત્યની અંદર ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોકસાહિત્ય, આ ક્ષેત્રમાં તેમણે સર્જન કરેલું છે. અને તેમના કેટલાક જાણીતા પુસ્તકો છે, જે પુસ્તકો નોંધપાત્ર છે. તેમના અહીંયા આપણને નામ આપેલા છે. તો ઝાલર, અમરફળ, કૂખ, જળતીર્થ અને લોકવાણી, આ તેમના જાણીતા નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. આ લેખક છે, એમને ગુજરાત સાહિત્ય અકાદમીનો પારિતોષિક મળેલો છે. અને એ સિવાય બીજી પણ ઘણી સંસ્થાઓ દ્વારા તેમને અલગ અલગ પારિતોષિકો મળેલા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. આ લેખક છે, એમણે શિક્ષણ ક્ષેત્રમાં પણ પ્રદાન કરેલું છે. શિક્ષણ વિશે પણ કેટલાક લેખો લખેલા છે અને એ પ્રદાન પણ એમનું નોંધપાત્ર છે. જેમાં મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ, આ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. શિક્ષણ સાહિત્યમાં એમણે જે પ્રદાન કરેલું છે, તો એ વિશેના પણ કેટલાક પુસ્તકો લખેલા છે. તો એ પુસ્તકોના નામ, એક છે મારી શિક્ષણ ગાથા અને બીજું છે વર્ગ એ જ સ્વર્ગ. તો આ એમના શિક્ષણ વિશેના પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. ગુજરાતના જે અગ્રગણ્ય એટલે કે આગળ પડતા જે દૈનિક પત્રો આવે છે, એની અંદર પણ એમની કોલમો છપાય છે. તો ગુજરાતના આગળ પડતા દૈનિક પત્રો કયા કયા છે? તો કે મોટે ભાગે ગુજરાતમાં દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, આવા બધા જે દૈનિક પત્રો છે, એની અંદર પણ આ લેખકની કોલમો આવે છે. તમે જોજો, દૈનિક પત્રની અંદર વાંચજો, કેટલીક કોલમ હશે, ટૂંકી વાર્તા છે કે નવલકથાનો કોઈ અંશ છે એ લખેલો હોય અને નીચે લેખકનું નામ લખેલું હોય. તો એમાં ડૉક્ટર રાઘવજી માધડની કોલમ પણ આવે છે. મેં પણ વાંચેલી છે. તો આવી કોલમો પણ આવે છે અને લોકપ્રિય પણ બનેલી છે. તો અહીંયા સુધી આપણે લેખક વિશે જોયું. હવે આ પાઠની અંદર આ જે ચરિત્ર લેખ છે, એની અંદર લેખકે શું છે લખેલું છે, એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ચરિત્ર લેખની અંદર લેખકે શું બતાવ્યું છે? તો કે આપણા જે લોખંડી પુરુષ તરીકે જાણીતા થયેલા છે સરદાર વલ્લભભાઈ પટેલ, તો એમની કાર્યશૈલી એટલે કે એમની કાર્ય કરવાની પદ્ધતિ છે, એ કેવા કેવા કાર્યો કરેલા છે, કઈ રીતે કાર્યો કરતા, તેને અહીંયા પ્રસ્તુત કરવાનો આ લેખકે પ્રયાસ કરેલો છે, એમની કાર્ય પદ્ધતિને વર્ણવવાનો. તો વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. બરાબર, વલ્લભભાઈના જીવનની અંદર કેટલાક ગુણો જોવા મળેલા એમના. તો એ કયા કયા ગુણો એમની અંદર હતા વલ્લભભાઈ પટેલની અંદર? તો એમની અંદર સૌથી પહેલો એમનો ગુણ છે નિડરતા. ત્યાર પછી દ્રઢ સંકલ્પ.
સંકલ્પ એમની દ્રઢ સંકલ્પ શક્તિ હતી. એકવાર સંકલ્પ કરી લે તો પછી એને વળગી રહેતા, સંકલ્પ ક્યારેય તૂટવા દેતા ન હતા. અને કર્તવ્ય નિષ્ઠા, કામ કરવાની નિષ્ઠા છે એ પણ એમનામાં ભરપૂર હતી. ત્યાર પછી અડગ મનોબળ, કાચા મનોબળના નહોતા પણ અડગ મનોબળ હતું એમનું. એ ડગી ન જાય ક્યારેય, કંઈ પણ કરવા ધારેલું તો એ કરીને જ છૂટે એવા હતા. અને નેતૃત્વ પણ એમનો મુખ્ય ગુણ હતો. એટલે તો એ સરદાર બનેલા. સરદાર એટલા માટે તો કહેવાયેલા કેમ કે બધા જ ખેડૂતોનું નેતૃત્વ એમણે કરેલું, એટલે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાયા. અને પછી તો આખા ભારત દેશમાં એ સરદાર તરીકે જાણીતા થયેલા. કેમ કે આપણા આખા ભારત દેશને એક કરવામાં એ વલ્લભભાઈનો જ હાથ હતો. આખા ભારતને એમણે ઘડેલું છે. એટલે તો પાઠનું નામ આપેલું છે અખંડ ભારતના શિલ્પી. કેમ કે આખા ભારતને એક કરવામાં, અખંડ કરવામાં એમણે ખૂબ જ મહત્ત્વનો ફાળો આપેલો છે. આમ એક રીતે કહી શકીએ તો વલ્લભભાઈએ જ આખા ભારતને એક કરેલું છે, એટલે એ અખંડ ભારતના શિલ્પી કહેવાના છે. એટલે આપણા બધાના નેતૃત્વ કરનાર આપણા સરદાર કહેવાય છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. સરદાર વિશેના, વલ્લભભાઈ વિશે બીજા કેટલાક જે મહાનુભાવ છે, મહાન લોકો છે, એમણે પણ એમના વિશે કંઈ ને કંઈ કહ્યું છે. તો એ કોણે શું કહ્યું છે એના પણ કેટલાક અવતરણો છે એ આ પાઠની અંદર નિરૂપેલા છે. લેખકે આ પાઠમાં એના અવતરણો પણ ટાંકીને વલ્લભભાઈ પટેલનું જે વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વને ઉજાગર કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. બરાબર, આ બધા જ પ્રસંગોનો અહીંયા આલેખન કરીને લેખકે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું એક આખું સુરેખ શબ્દચિત્ર ઊભું કરી દીધું છે. તો આપણે વલ્લભભાઈના ચરિત્ર વિશેનો આ ચરિત્ર લેખ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધીને આવજો, બાય.